આપણા સનાતન સંસ્કૃતિની અંદર 4 આશ્રમો છે અને એમાં પણ ચારેય આશ્રમોની અંદર ગૃહસ્થ આશ્રમ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે ત્રણેય આશ્રમનો આધાર અસ્તિત્વ એ ગૃહસ્થને આધારે રહ્યું છે. યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અંગિરા, દધીચી, વાલ્મીકી આ બધા જ ઇતિહાસના અમર ઋષિઓ એની કોઈએ ભેટ આપી હોય તો એ આપણા પવિત્ર ગૃહસ્થાશ્રમે આપી છે. નારદ, એકનાથ, જ્ઞાનેશ્વર, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી આવા સંતોની મહાપુરુષોની ભેટ આપી હોય તો એ પણ તમારા ગૃહસ્થ જીવને આપી છે. આપણા ભારત વર્ષના મહાન આચાર્યો રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય આ મહાન આચાર્યો પ્રગટા હોય તો એ પણ તમારે ગૃહસ્થને ત્યાં પ્રગટા છે. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, શ્રવણ, લવકુશ, ભરત આ બધા જ ઇતિહાસના અમર બાળ ભક્તો પ્રગટા હોય એ પણ તમારા ગૃહસ્થને ત્યાં પ્રગટા છે. ભારતની આ ધરાએ પ્રેમ ભક્તિના પિયુષ જેના કારણે પીધા છે એ મીરા, નરસિંહ, તુકારામ, સુરદાસ, દાદા ખાચર આ બધા જ મહાન ભક્તો પ્રગટા હોય તો એ પણ સીતા, દ્રૌપદી, સાવિત્રી, અનુસયા, લાડુબા, જીવુબા આ બધી જ સતી સન્નારીઓ પ્રગટી હોય તો એ પણ તમારા ગૃહસ્થમાં પ્રગટા છે. જનક, અંબરીશ, દશરથ, રંતિદેવ, હરિશ્ચંદ્ર જેવા માનવ મૂલ્યોને માટે ખપી જનારા મહારાજાઓ પ્રગટા હોય તો એ પણ ગૃહસ્થને ત્યાં પ્રગટા છે. ગાંધી, સરદાર, શિવાજી, ભગતસિંહ આ બધા જ વીરો પ્રગટા હોય તો એ પણ તમારા ગૃહસ્થાશ્રમમાં પ્રગટા છે. આઈન્સ્ટાઈન, ન્યૂટન, કલામ જેવા વૈજ્ઞાનિકો થયા હોય અને છેલ્લે સાક્ષાત ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ પ્રગટા હોય તો એ પણ તમારે ગૃહસ્થ અને ત્યાં જ પ્રગટા છે.